હેલો ગાઈસ, તો 10:48 થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ છે મોકલમાં. અને મારી તબિયત સાવ બગડી ગઈ છે આજે. મારા હાથને બહુ દુખે છે. રાતે મેં એમની જે ટ્યુબ લગાવી, મસાજ કરી, તાવ જેવું આવી ગયું હતું. પેરાસિટામોલ લીધી પણ તો એટલું બધું ક્યારેય જાય નથી ને પાછું બેબીને તેડીને ચાલવું એટલે વધારે. અને બાકી તો થાક ને બધું ભેગું છે ને તાવ આવી ગયું. બટ કાંઈ વાંધો નહીં, અત્યારે સારું છે. ને સવારે એમાંથી ઊંઘ પૂરી ન થઈ. સવારે 6 વાગ્યાની લાઇટ વહી ગઈ. પછી આ દરવાજો અને આ દરવાજો બે ભાભી કે ખોલીને સૂતી હતી, પણ તોય ઊંઘ તો ન થાય સરખી. પણ તોય સૂતી રહી, વાંધો ન આવ્યો. હવે ચા પાણી નાસ્તો કરશું. અને ખબર નહીં, લાઇટે નથી ને ફોનમાં ચાર્જિંગ 48% છે. રાતે મેં મૂક્યું હતું પણ ફોનમાં હવે સાવ પ્રોબ્લેમ થઈ ગઈ છે. રાતે મૂક્યું ત્યારે 55% હતું અને સવારે 4:30 મેં ફોન લીધો ને ત્યારે 50% હતું. રાતનો મૂકેલો હતો તોય સ્વિચ ચાલુ હતી તોય 50% થઈ ગયો 55માંથી. ને સવારે 6-6:30 ફોન લીધો, લાઇટ વહી ગઈ હતી. પછી મેં 4 વાગ્યા પછી તો થયો હશે ને તોય 50% થતું. એટલે ફોનની અવસ્થા પતી ગયું છે મારી. જેમ છે મારી, હું પતી ગઈ છું. ચલો તો જે હોય તે જવા દે, બધું હાલે રાખીએ. ચા પાણી નાસ્તો કરી લઉં અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? તો 11:15 થઈ ગયા છે અને અમે બેઠા છીએ હું ને ભાભી ફળિયામાં. અને ચલો તમે લોકો શું કહેવાય અને ત્રોપું કહેવાય, ત્રોપાની અંદર નીચે મલાવ્યો એટલે કે નાળિયેર ખાવા માટે ખાઈએ છીએ. ચલો તમારે ખાવું હોય તો ચલો. મસ્ત છે, પવન છે પણ લાઇટ નથી ને ફોનમાં ચાર્જિંગ જ નથી. જો સામે કાગડો બેઠો. ચલો તો આપણે મળશું પછી. જય મોગલમાં મારે બ્લોગ એડિટ કરવાનો છે, લાઇટ આવે તો સારું છે. હેલો ગાઈસ, તો 11:53 થઈ ગઈ છે ને જો આ લોકોનું તડ પાછું ચાલુ થઈ ગયું છે. એક તો લાઇટ નથી અને એના દેખાડા. હે ભગવાન. અને ચલો હું બેસું છું હવે જમવા માટે. જમી લઉં અને થાક લાગ્યો છે બહુ. તો જમવાનું તો ભાભી અને માસીએ બનાવી રાખ્યું છે મારા માટે. ને બનાવ્યું છે તો દાળ ભાત છે, રોટલી છે અને ભીંડાનું રસાવાળું શાક છે. જોઈએ છીએ. ચલો છાશવાળું છે કદાચ. તો હું જમી લઉં છું, તમે લોકો પણ જમી લો. અને મારી જેમ એટલી બધી દોડધામ ન કરતા, થાકી જશું. જનસેવામાં મરી જાય એવો બાપ. સારું, ચલો હવે આપણે મળીએ છીએ પછી. હું ગરમ કાઢીને આરામ જ કરીશ. હવે આપણે ઇવનિંગમાં મળશું. પહેલાં કંઈ સ્પેશિયલ હશે તો મળશું, બાકી મળીએ છીએ ઇવનિંગમાં. ત્યાં સુધી જય મોગલમાં. શું કરો છો? તો 5 વાગવા આવ્યા છે અને પૂજા ભાભી આવ્યા હતા. એમને મેં હેર મસાજ આપી અને લાઇટ પણ આવી ગઈ છે 4-4:30 આસપાસ. 4:30 પછી, હા 4:30 આસપાસ લાઇટ આવી અને ફોન મેં ચાર્જિંગમાં મૂક્યો. અને મેં કીધું બ્લોગ એડિટ પછી કરીશ. તો પૂજા ભાભીને હેર મસાજ આપી, ચા પાણી બનાવ્યા, એમને ચા પાણી પીધું, મેં બધું કામકાજ પતાવ્યું, નાહી ધોઈ લીધી હતી. ન આવ્યા એ પહેલાં જ વાસણ કરી લીધું હતું. હવે સારું છે મને. હાથને જોડીએ તો બધું એવું જ દુખે છે, બોડીને બધું. અને તેલ નાખી લીધું છે માથું ધોઈને. અને હવે હું બેઠીશ. ચેર આપણી રેડી છે, એક ચેર અહીંયા આપણી રેડી છે. અને બ્લોગ એડિટ કરી લઉં છું અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોબાઈલમાં. શું કરો છો? તો જો આપણું જમવાનું રેડી છે અને હું બેઠું છું જમવા. વિનોદભાઈ મકાન માલિકનો ફોન આવ્યો હતો કે બેન તમે 1 તારીખે રૂમ ખાલી કરવાના છો, ફાઇનલ જ છે ને. એમાં એવું થયું કે પહેલાં કંઈ વાત ન કરી, એમને જે થોડીક વાતચીત કરી હતી મેં તે દિવસે તમને કીધું કે ભાડું મેં આપી દીધું, પછી વાત કરી. પહેલાં કરી હોય તો હું ડિસિઝન ક્યારેક લઈ લઉં. પણ કાંઈ વાંધો નહીં, ભાડું આપી દીધું છે. તો મેં કીધું હા હું જૂનમાં ખાલી કરીશ. તો કે ડેટ આપી દો, તમારે ઇન્ક્વાયરી છે બીજી. મેં કીધું ના ફાઇનલ જ છે આપણું. અને મેં 4 સુધી તારીખ આપી દીધી છે. તો 4 તારીખ સુધી આપણે
રૂમ જે છે એ ખાલી કરીને આપી દેવાનો છે. ડિસિઝન મારું જ છે, કેમ કે બધું પછી ભેગું આપણે નથી કરવું. અને જોબનું ફાઇનલ જ છે, બટ સેલેરી ઇશ્યુ જે થોડોક ચાલે છે એ પ્રમાણે આપણે થઈ જશે, કોઈ ટેન્શન નથી. અને આમ જોઉં તો મને બહુ ટેન્શન છે, કેમ કે કોઈ પણ હિંમત રાખવાની, એકલા ઉપર હોય કે કોઈ પણ હોય, તમે સાચા છો તો તમને સફળતા હંમેશા મળવાની છે. ચિંતા તો થાય, બટ લડી લેવાનું. કહેવાય ને કે જીત હંમેશા સત્યની થાય. તો ચલો, એ બધું તો ચાલ્યા રાખશે. લાઈફ છે, પ્રોબ્લેમ આવવાની છે, જવાની છે, ઇગ્નોર કરવાનું. અને તમારી કાવ્યા એન્ટરટેનર ઓલ ઇઝ વેલ છે, જવા દે બધું. અને આપણું જમવાનું રેડી છે. જો મેં બનાવ્યું છે ભીંડાનું શાક, અને છે આપણી પાસે રોટલી અને ઠંડુ ઠંડુ પાણી આપણી બોટલમાંથી. તો ચલો પહેલી ફૂટ આપણે પીએ છીએ. મસ્ત મજા આવી ગઈ. ઠંડુ પાણી પી લઉં એટલે થોડુંક પેટ બીચ ઠંડ પੈ ગઈ. તો ચલો, હું તમને પહેલી બાઈટ ટેસ્ટ કરીને કહું છું કે ભીંડાનું શાક કેવું બન્યું છે. ભીંડાનું શાક મસ્ત બન્યું છે. હું કોરું મોરું જ બનાવું તો પણ આટલું સરસ છે. તો ચલો ગાઈસ, મારી ચિંતા ન કરતા, હું ખુદને સંભાળી લઉં છું. બાકી મોગલમાં છે. અને તમે મારી ફેમિલી છો, તો તમને વાત શેર કરવાનું મન થાય, એટલે શેર કરું તો મન હળવું થઈ જાય. એટલા માટે તો આમ તો બીજું આજુબાજુ ઘણા છે, બધા સગાવાલા ઘણા છે, બટ એમ કે રૂબરૂ બેસીને કોને વાત કરવા જાય, તો એ માત્ર તમે જ છો. તો ચલો, હવે હું જમી લઉં છું, અને તમે પણ જમી લો, અથવા ચાલો મારી સાથે જમવા માટે. અને તમારું ધ્યાન રાખજો, સાચવીને રહેજો. હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. તમારી કાવ્યા એન્ટરટેનરને એટલે કે કવિતા સોલંકીને આમ જ પ્રેમ સાથ સપોર્ટ અને સહકાર આપતા રહેજો. અને જો તમને મારા બ્લોગ અને વિડીયો સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને બસ તમારું ધ્યાન રાખજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શુભરાત્રી, શબ્બા ખેર. લવ યુ ઓલ. જય મોગલમાં.